નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટ્રીમાં તમારું સ્વાગત છે। તો શું મિત્રો તમને ખબર છે જે ગલ્લા બનાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે? તો આજના વિડીયોમાં આપણે જે ગલ્લા કેવી રીતે બને છે એ જોવાના છે ને એના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે। તો સૌથી પહેલાં તમે ગલ્લો બનાવી દેશો ને? હા, હું ગલ્લો બનાવીને બતાવી દઉં। અને એના ઉપર પછી લાલ કલર કરવામાં આવશે? હા, લાલ કલર પછી ગલ્લો બનાવે પછી લગાવી દઉં। તો મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે। અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય જે પણ આપણા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો માટીમાંથી કેવી અદ્ભુત અલગ અલગ આઈટમ બનાવવામાં આવે છે। તો એક હાથની કલા છે। તો આ રીતે બધી આઈટમો અલગ અલગ બનાવવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ગલ્લા કેવી રીતે બનાવવામાં આવે છે। અને બાળકોની એક આ નાની બેંક જ બોલવામાં આવે છે। નાના બાળકો બહુ પસંદ કરે છે આવા ગલ્લા, અને પછી ગલ્લામાં પૈસા પણ ભેળા કરે છે। તો દિવસના તમે કેટલા બનાવતા હશો ગલ્લા? દિવસના અમે 200-250 જે પ્રમાણે અમારા પાસે ટાઈમ હોય જેટલી એ પ્રમાણે બનાવો એમ? હા, એ પ્રમાણે અમે બનાવીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો એક આ ફેન્સી ગલ્લો છે અલગ ડિઝાઇનમાં। આ રીતે બનાવો છો એમ ને? હા, આ રીતે બનાવે છે। આમ તો અમે ગોળ ગલ્લા બનાવીએ છીએ, પણ આ એક અમે ડિઝાઇનવાળો ફેન્સી ગલ્લો બનાવીએ છીએ। હવે આપણે એના ઉપર લાલ રંગ લગાવવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગલ્લો તેના ઉપર અત્યારે કલર કરી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો તેના ઉપર કલર લાગી ગયો છે, બહુ સરસ। હવે એના ઉપર આપણે હવે ડિઝાઇન લગાવવાની છે। તો આ રીતે ડિઝાઇન લગાવવામાં આવે છે, તમે જોઈ શકો છો સરસ મજાની। બીજી અલગ અલગ શું આઈટમ બનાવો છો તમે? અમે બીજી ઘણી બધી આઈટમ બનાવીએ છીએ। માટીના જે ગોળ નાના માટલા આવે છે એ પણ બનાવીએ છીએ, ધૂપ બનાવીએ છીએ, પછી આ જે ખાવા માટેના ખીર પીવા માટે જે માટીના કટોરા આવે છે એ બનાવીએ છીએ અમે, અને જે નાની મોટી કુલડી આવે છે 2-3 સાઈઝની એ પણ બનાવીએ છીએ। ઘણી બધી આઈટમ બનાવી છે અમે। એવું બધું બનાવો છો એમ ને? બહુ સરસ। તો આ ગલ્લો તૈયાર થઈ ગયો છે આપણો। સરસ। હવે એક નાનું માટલું બનાવીને બતાવો। હા, જરૂર। તો મિત્રો હવે આપણે જોવાનું છે સરસ મજાનું નાનું માટલું કેવી રીતે બનાવવામાં આવે છે, અને એના ઉપર પણ લાલ રંગ લગાવશો એમ ને? હા, એના પર પણ લાલ રંગ લગાવવાનો છે આપણે। તો મિત્રો તમે જોઈ શકો છો એક ચીકણી માટીમાંથી અલગ અલગ આઈટમ કેવી રીતે બનાવવામાં આવે છે, અને એક હાથની કલા પણ તમે જોઈ શકો છો, બહુ સરસ। તો સરસ મજાનો તે તમે જોઈ શકો છો માટલાનો ઘાટ એકદમ સરસ મજાનો બની ગયો છે ગોળ આકારમાં, અને હવે તેના ઉપર લાલ રંગ લગાવવામાં આવશે, અને પછી પાછી એના ઉપર ડિઝાઇન પણ લગાવશો ને? હા, એના ઉપર પણ ડિઝાઇન લગાવશું। પછી એના ઉપર ડિઝાઇન પણ લગાવવામાં આવશે। સુકાયા પછી પણ એના ઉપર કલર કરવામાં આવતો હશે ને? હા, આ તો અમે એક સેમ્પલ બનાવીએ છીએ લાલ કલરનું, ખાલી વીડિયાના મધ્યમ બતાવવા માટે? વીડિયા માટે બતાવવા માટે। નહીં તો આને સુકાવામાં જ અઠવાડિયું લાગી જાય છે, પછી એના ઉપર સુકાયા પછી તડકામાં કાઢવા પડે છે, બરાબરના તપી જાય એના પછી એના પર કલર લગાવવામાં આવે છે। એવું છે એમ ને? હા। તો મિત્રો તમે જોયું કે કમસે કમ 8 દિવસ સુકાયા પછી એના ઉપર કલર લાગ્યા। તો ખાલી એક વીડિયાના મધ્યમ તમને બતાવવા માટે જ, એના આધારે તમે જોઈ શકો કે આ રીતે તેના પર કલર કામ કરવામાં આવે છે।
બહુ સરસ, ડિઝાઇન પણ બહુ સરસ લાગે છે તેને. સરસ. હવે થઈ ગયું તૈયાર એમ ને? હા, હવે આ સરસ મજાનું બની ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો માટલું પણ સરસ મજાનું રેડી થઈ ગયું છે. ચલો ઓકે બાય, હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં.